હું મારી કહાની બતાવવાનો છું, ખુદની કહાની બતાવવાનો છું. ડૉક્ટરે એમ કીધું હતું કે આનું પૂરું થઈ જાય એમ 24 કલાકની અંદર. મેં ઇન્સ્ટામાં કે મેં નથી કીધું કેમ કે મારી મજા કરવાની વાત છે. ગુજરાતની પબ્લિકને કોલેજમાં હું બાકાજી કે હાલે તો હું એકને આપ્યા ને તો એને એમ કીધું કે બેને દઈ દો ને એમ. કઈ ફર્સ્ટ ટાઈમ આ બધા ગાય આ બધા મોટા થવા દેવા લોહી દેવા થોડા કઈ સર્ટિફિકેટ દીધું મસ્ત મજાની, બાકી ગિફ્ટ દીધો, છત્રી દીધી. અમારા સ્પેશિયલ બેગ દેવા એવો માણસ જોયું ને એવું છે આપણે લેક્ચર. હેલો ગાઈસ, લુક એટ માય આઈઝ. કેમ છો બધા? મજામાં જશો. જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોને વાલા હે. આજનો વ્લોગ બહુ સારો છે, મજા આવશે તમને. કેનો છે તમે થંબનેલ જોઈ લીધો હશે, તમને મજા આવી ગઈ હશે. તો ભાઈ હું મારી કહાની બતાવવાનો છું, ખુદની કહાની બતાવવાનો છું. બસ અત્યારે ઉઠી ગયો છું, નાહી ધોઈને રેડી થઈ ગયો છું. બસ હવે કોલેજ જાવી. હું મારી ખુદની કહાની વતન બતાવવાનો છું એના રિલેટેડ. તો થોડીક વાર કાં તો છેલ્લે બતાવીશ બ્લોગના એન્ડમાં, કાં તો હવે હમણાં બતાવી દઉં તો કાંઈ ખબર નહીં. બસ અત્યારે જાગી ગયો, પરથી ચાટ દેવી હશે. બસ બાકી કોલેજ જવાની વાત છે આજ, અને કોલેજ હું છે એ જ તમને બતાવવાનું છે મેં. અને એ હાલો કહી જ દઉં શું છે. તો ભાઈ આજે રક્તદાન કેમ્પ રાખેલો છે મારી કોલેજમાં. તો હું બી વિચારું 18 વર્ષ મારા પૂરા થઈ ગયા છે, પેલું રક્તદાન કરવી આપણે. હજી તો ચેક મને ખુદને નથી ખબર કે મારું કયું છે લોહી, એટલે તો ટેસ્ટ કરશે. જો હા કયું હોય, કંઈક બી બી કે એવું કંઈક છે, હવે ખબર નહીં. એ જોઈને પછી એ લોકો કરશે. તો હવે જોઈ કોલેજ જાવી. આપણે દેવાનું છે તમારે, જો પછી તો આપણું સારું. કેમ કે એ કહાની હું તમને કહી ને તો તમે એમ કહેશો કે નહીં. ચાલો કહી જ દઉં. કહાનીમાં એવું છે ભાઈ, તો જ્યારે હું નાનો હતો ને, મતલબ કે સમજો ને જન્મો તો જન્મો ને ત્યારે મારામાં લોહી નહોતું. તો ડૉક્ટરે એમ કીધું હતું કે આનું પૂરું થઈ જાય એમ 24 કલાકની અંદર પૂરું થઈ જાય એમ. જો લોહી નહીં બદલાવીને તો કંઈક કમળો થઈ ગયો હતો મને, અને કેટલા મહિનો ઉપર કેવું કંઈક પેટીમાં રાખ્યો હતો મને. તો પછી હવે કોકે મને લોહી તો આપ્યું હશે ને, મતલબ કે બીજા તઈ લોહી ગોઈતું હતું, પછી મારા શરીરનું લોહી બદલાવ્યું. તો એવી રીતના મારું લોહી બદલાવ્યું હતું. તો પછી ભાઈ આપણે હવે કોકની હાટું મદદ તો થવી થોડીક એવી. એમાં તો શું જવાનું ભાઈ, લોહી બની જાય પાછું શરીરમાં, પ્રક્રિયા ચાલુ. તો વિચારવું કે ભાઈ જો લોહી દેવાનું થાય તો આપણે લોહી દઈ દેવાનું છે, વાંધો નથી આપણને. એટલે હું ભાઈ મને કોકે લોહી આપ્યું હતું તો એટલે જ હું આજ જીવી આપ્યો છું. અને જે લોહી ચડાવ્યું પછી મને આજ લગીમાં ખાલી ડેન્ગ્યુ તાવ 1-2 વાર આવ્યો. બાકી હજી સુધી મને કાંઈ આમ એવું કાંઈ થયું નથી. બસ નોર્મલ જીવન છે આપણું. એટલે હું એ વિચારું કે ભાઈ દઉં આપણે લોહી, કોકને યુઝ થાય આપણું લોહી. બસ ચાલો જઈએ કોલેજ. ઘણું ભાષણ દઈ દીધું, કાંઈ વાંધો નહીં. હવે જાવી, હાલો મળું તમને કોલેજ જઈને. ગાઈસ અત્યારે એકાદી રીલ ઉતારવાની છે. રીલ એવી છે કે ભાઈ આજે હું બ્લોગ ઉતારું છું ને, બ્લોગ મેં કોઈને મતલબ કે કીધા નથી, એટલે કે હું બનાવું છું બટ મેં ઇન્સ્ટામાં કે મેં નથી કીધું. કેમ કે મારી 2 આઈડી છે, એક શોર્ટ્સની આઈડી છે ને એક લોંગ વર્ડની આઈડી છે. તો બસ તો આજે મેં કીધું એકાદી રીલ બનાવી નાખું, પછી જ આવી કોલેજ. તો ચલો એમથી મારે વ્હાઇટ શૂઝ એકાદી રીલ ઉતારી લીધી. રીલ તો બસ એ જ હતી, ડેઈલી બ્લોગ આવશે તમે જોયા કરો. બસ હવે મજા કરવાની વાત છે. ગુજરાતની પબ્લિકને કોલેજમાં હું બાકાજી કે હાલે. અત્યાર લગી તમારો ભાઈ બધું શીખતો હતો ધીરે ધીરે, કેવી રીતના હું બધું હવે શું કહેવાય અપ્લાય કરશે હવે તમારો ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો હવે કોલેજ જાવી. બતાવું તમને આજે. હવે શાયદ મને એવું લાગે બ્લડ મારું કયું છે મને નથી ખબર, એટલે દઈ શકું કે નહીં મને ખાસ નથી ખબર. ચલો બાકી વાતાવરણની વાત કરીએ તો 1 નંબર છે આજે. નથી તડકો કે નથી વરસાદ જેવું. ચલો ત્યાં કંઈક છે હવે દાન, મતલબ કે ગરીબો માટે કંઈક છે હવે લખવાનું છે. થોડાક લખાઈ દેવી આપણે તો નામ ને એવું કંઈક લખવાનું. રાજસ્થાનથી એવા જ એમ કે હવે એવી રીતના. આ તો હું એકને આપ્યા ને તો એને એમ કીધું કે બેને દઈ દો ને એમ. હવે કાંઈ નહીં, હવે હાલો થોડાક લખાઈ દીધા. 50 રૂપિયા જેવા હવે દાન કરી દીધો. હવે મારે નામ લખાવે યાર, આમ લઈ લો ને તમે યાર નામ લખીને. બસ કોલેજ જાવ. આ તો મેં કહ્યું તમને બતાવું. રાજસ્થાનથી કંઈક એવા હું એણે એમ કીધું ગરીબો માટે દાન. હવે શું હોય ખબર નહીં, બધા પાસે લેતા હતા 100-200. લાવો તમે આપી દો, હાલો જોઈ લો તમે વાંચી લો ભાઈ.
અરે આવું કોલેજ જતા જતા વચ્ચે આવા મળી જાય ને. હા ને હાલો હવે જાવી કોલેજ. આવી રીતના બધા બ્લડ ડોનેશન કરે છે. જોવી હવે આપણે દેવી ખબર નહીં હવે વિચારવાનું શું હોય દઈ દેવી કદાચ. ગાય ભાઈ બંધ દઈ આપણો આપણે દઈ દેવી થોડીક વારમાં. બધી દોસ્તારો આવે એની માટે ઉભા આવે તો દઈ દેવી હારો આવે. તો ગાઈસ અત્યારે આવી ગયા છે તમારો ભાઈ ક્લાસમાં થોડુંક ભણી લેવી મેં કીધું. બધાએ કોઈને નથી બ્લડ દેવાનું. આને તો દઈ દીધું હોય 2 વાર. આ બધા હવે જોઈ હવે બાકી તમારો ભાઈ દેવાનો છે 99% દેવાનો છે. 1%માં ખબર નહીં કેમ કે મને એ નથી ખબર કયું બ્લડ છે મારું સમજાણું. એટલે હવે જોઈ પેલા એ ખબર હોવી પડે ને કયું બ્લડ છે. ફાઇનલી ગાઈસ બપોર પડી ગઈ. બપોરે વારો આવ્યો ફોર્મ ભરી દીધું આપણે. બસ હવે ચેકિંગ કરે આપણે. ચેકિંગ થઈ જાય પછી દઈ દેવી. મારો વારો આવ્યો છે ફર્સ્ટ ટાઈમ. તો ગાઈસ મારું લોહી 15% છે. ટેસ્ટ કર્યું ને તો 15% છે. હવે દઈ દેવાની છે. આનું 15 છે. મારે 15 આવી. ઓ 15 લોહી છે. આનું 80% હવે આવે એટલે દઈ દેવાની વાત. તો વાંધો નહીં. ડોક્યુમેન્ટ આપણા રેડી જ છે બધા. દઈ ગયા સારું આવે એટલે દઈ દેવું. આ બધા ગાય આ બધા મોટા થવા દેવા લોહી દેવા થોડા કહેવાય. આ બધા જોવો લોહી નો દેવાનું. લોહી ન દેવા. આ બધા મોટા થવા દેવા જીવન. કોકને કામ ક્યારેક હવાય. કેમ મેં ઓલું હવારે કીધું હતું કે આપણે કોકને માટે જાણો ને એવી રીતનું. $350 જેવું કઈક છે. હવે ખબર નહીં કેટલું કરે. દઈ દેવી હવે. બીજું તો હું દેવું તું હવાર બસ ચાલો ગાઈસ ફાઇનલી તમારા ભાઈ લોહી દઈ દીધું હું જોઈ શકો. એક સર્ટિફિકેટ દીધું છે મસ્ત મજાની. બાકી ગિફ્ટ દીધો છે. આવી રીતના હે પતી ગયું હવે. ચાલો જો હોસ્ટેલ જવાનું આખા દીની અટેન્ડન્સ થઈ ગઈ આપણી. તો સવાર લેક્ચર ભર્યા હતા આપણે એવું કાંઈ નથી. હાલો જ આવી થોડીક વારમાં. ગાઈસ આવી છત્રી દીધી અમારા સ્પેશિયલ બેગ દેવા એવો માણસ જોયું ને એવું છે. આપણે લેક્ચરમાં નથી જવાનું સમજવાનું. એ બધા લેક્ચરમાં જવાનું છે. ગાઈસ લોહી દઈને પછી દીધું પછી ખાઈ લાગે આપણે ટોપ ખાવી દે સમજાવું. પાર્સલ કરેલી આ તો ખવાય એમ નથી એટલે મેં કીધું હોસ્ટેલ જઈને શાંતિ ખાવો હતો. મસ્ત મને પાર્સલ કરે આપણે તો હાથ આમ વળતો નથી ને એક બાજુ બેગ કર્યું છે મારો. તો ફાઇનલી ગાઈસ પતી ગયું છે આજનો દિવસ. એમ તો કોલેજ 5 વાગ્યા લગી હતી પણ જવા દીધા 3. એટલે કે કેવું તો સવારે મેં 2 લેક્ચર ભરી દીધા કેમ કે આપણે બપોર પછી દેવું હતું એટલે. તો આવું છે હવે જાવી હોસ્ટેલે. આજથી તો વ્લોગ નહીં થાય કેમ કે આજથી થોડો ઘણો કાંઈ નહીં. હાલો વ્લોગ આમ તો લાંબો થઈ ગયો. હા તો હવે મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. કાલના વ્લોગમાં એક પાસી ધડાકેદાર આવવાનું છે કંઈક. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં લગી બધાને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો સારી. કેમ કે હવે હું જે કોમેન્ટ હશે ને કાંઈ નહીં હાલો કાલ કંઈ. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.